છે। અંકલેશ્વરમાંથી રાજપીપળા જતા રોડનું કામ છેલ્લા 2 વર્ષથી ચાલી રહ્યું છે, ત્યારે આ રોડનું કામ ગોકળ ગતિએ ચાલતા જીઆઈડીસીમાં આવતા જતા તેમજ રાજપીપળા જતા વાહન વ્યવહારને મોટી તકલીફ પડી રહી છે અને એમાંય જીઆઈડીસીમાં રહેણાંક વિસ્તારના રહીશોના બાળકો સ્કૂલે જતા પણ ડરી રહ્યા છે, કારણ કે આ રૂટ પર ટ્રાફિક ઘણો જ હોય છે અને તેમાં એક હેવી લોડિંગ ગાડી ફસાઈ તેને 24 કલાક જેટલો સમય વીત્યો, તે છતાં આ લોડિંગ ગાડી હજુ પણ ફસાયેલી હતી। તેને બહાર કાઢવા બે હાઇડ્રો કામે લાગ્યા, તે છતાં લોડિંગ બહાર કાઢવા માટે ખૂબ જ મુશ્કેલી પડી રહી હતી અને ટ્રાફિક જામની સમસ્યાઓ પણ જોવા મળી હતી। રોડ એટલો ખરાબ થયેલો છે કે ક્યારેક કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા લાગતા વળગતા વહીવટી તંત્ર આ રોડનું કામ વહેલી તકે પૂર્ણ કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે।